સુરત में 31 जुलाई અને 1 ઓગસ્ટે અતિ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં છે। ત્યારે ઉધના ઝોન દ્વારા પાંડેસરા સહિતના વિસ્તારોમાં માઇક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે। ભારે વરસાદને લઈને સલામત સ્થળે સ્થળાંતર કરવા લોકોને અપીલ કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા માટેની સૂચના છે। વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થયું છે। जी सर, खास કરીને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન ખાતા દ્વારા હોર્ડિંગનું નિરીક્ષણ ચાલી રહ્યું છે। હાલમાં મળેલ સૂચનાઓ મુજબ હવામાનની આગાહી વાવાઝોડાની જે આગાહી છે એ અન્વયે જે તે વિસ્તારોમાં જે અધિકારીઓ છે એમને મોકલવામાં આવેલા છે અને ટીમોને બી કાર્યરત કરેલ છે। જે પણ જોખમી હોર્ડિંગ્સ દેખાય એને ઉતારી પાડવાની સૂચના આપેલ છે। એ અન્વયે કામગીરી ચાલુ છે। સર્વે બી કરવામાં આવે છે કે કોઈ હોર્ડિંગ ખરાબ હોય એ અન્વયે વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં સર્વે ચાલી રહ્યો છે। અત્યાર સુધી કેટલી જગ્યાએ નિરીક્ષણ કરવામાં આવ્યું? અત્યાર સુધી જે તે વિસ્તારના અધિકારીઓ દ્વારા મોસ્ટ ઓફ વિસ્તારોમાં નિરીક્ષણ થઈ ગયું છે અને બાકીનું કામગીરી ચાલી રહી છે। અને જે પણ હોર્ડિંગ્સ અમને નાના મોટા જે ખરાબ હાલતમાં દેખાયા હતા જોખમી એમને ઉતારેલા પણ છે। ખાસ કરીને કેવા માર્ગો છે જેનું નિરીક્ષણ વધારે કરવામાં આવે? ખાસ કરીને પબ્લિક અવર જવરના જે માર્ગો છે, વાહન વ્યવહાર વધારે રહેતો હોય એવા વિસ્તારોમાં ખાસ સઘન પ્રક્રિયા હાથ ધરેલ છે આપણે।